આપ સૌને મારા નમસ્કાર. હું છું રોહિત ગોસ્વામી અને એજ્યુસાર્થમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. સીસીની એક્ઝામ અત્યારે ચાલી રહી છે, ટૂંક સમયમાં પૂરી પણ થઈ જશે. એક્ઝામ પૂરી થઈ ગયા બાદ હવે શું કરવું? હવેનો પડાવ જે છે એ આપનું મેરિટ નક્કી કરશે. એ આપનું ગ્રુપ એ, ગ્રુપ બી. ઘણા બધા મિત્રો બંને એક્ઝામ આપવાના હશે. ઘણા બધા લોકો જે છે એ અત્યારથી જ નક્કી હશે કે ગ્રુપ એ કરવું છે. ઘણા બધાને હશે કે ગ્રુપ બી કરવું છે. ઘણા બધા લોકોને એવું હશે કે બંને જગ્યાએ આપણે એફર્ટ લગાવવા છે. ગ્રુપ એ પણ કરવું છે, ગ્રુપ બી પણ કરવું છે. શું કરવું, કઈ રીતે ન કરવું, એ મારી સમજ આધારિત, હું જે સમજ્યો છું મારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના અનુભવમાંથી એ બાબત લઈ અને આજે આપની સમક્ષ સીસીઈની વાતોને લઈ અને સીસીઈ સંબંધિત જે કોઈ મારી પાસે માહિતી છે અથવા જે કોઈ હું સમજું છું એ મુજબનું એક આ લેક્ચર લઈ આપની સમક્ષ ઉપસ્થિત છું. તો સીસી એક્ઝામ જે છે એ બિલકુલ હવે મેન્સ જે છે એ ઉપર આપણે આગળ જઈ રહ્યા છીએ. તો પહેલા મારો પરિચય, હું છું રોહિત ગોસ્વામી. 13 વર્ષ હું શિક્ષક તરીકે રહ્યો છું. પ્રથમ પ્રયાસે ગુજરાતી માધ્યમમાં જીપીએસસી પરીક્ષા જે એ પાસ કરેલી છે. ત્યારબાદ 4 વાર કુલ જીપીએસસી પરીક્ષા મેં પાસ કરેલી છે. 2018માં મારો 218 રેન્ક હતો, 2019માં 56મો રેન્ક હતો, 2020માં જે છે એ મારો રેન્ક 78 હતો અને છેલ્લી જે હમણાં લાસ્ટ રિઝલ્ટ આવ્યું છે એમાં મારો રેન્ક છે 132. તો મિત્રો 4 જીપીએસસી એક્ઝામ મેં મેન્સ પાસ કરેલી છે અને રેન્કમાં આવેલું છું. તો ખાસ કરી ગ્રુપ એ વાળા મિત્રો કઈ રીતે આન્સર રાઇટિંગ સ્ટ્રેટેજી કરવી, શું કરવું, શું વાંચવું, ગુજરાતીમાં શું કરવું, અંગ્રેજીમાં શું કરવું, એ બધી વાતો હું ધીરે ધીરે ક્રમશઃ અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ લેક્ચર લઈ અને સમયાંતરે આ પ્લેટફોર્મ ઉપર હું આવતો રહીશ. તો બધા મિત્રોને મારી વિનંતી કે જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપ કરી લો અને આપના મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો. જો ગમે તો શેર કરજો, જો ઉપયોગી માહિતી તમને મળે તો શેર કરજો, બાકી ખોટો ટાઈમ વેસ્ટ ન કરતા. તો ચલો વધીએ આગળ. એક કહેવત આપણે સાંભળીએ છીએ, બાવાના બે બગડવા. બાવાના બે બગડવાનો મતલબ શું કરો? કે ગ્રુપ એની પણ તૈયારી કરી, ગ્રુપ બી ની પણ તૈયારી કરી. અલ્ટિમેટલી નો ગ્રુપ એમાં સિલેક્ટ થયા, નો ગ્રુપ બીમાં સિલેક્ટ થયા. થશે કે સર તમે શું કામ અમને આ ડિમોરલાઇઝ કરો છો શરૂઆતથી તમારા લેક્ચરથી? પણ મિત્રો હું બિલકુલ સાફ કહું છું, ધીરે ધીરે હું તમને એક ચિત્ર સમજાવીશ કે ગ્રુપ એ અને ગ્રુપ બી નો શું આખો ખેલ છે અને કોને ગ્રુપ એ સિલેક્ટ કરવું જોઈએ અને કોને ગ્રુપ બી સિલેક્ટ કરવું જોઈએ. મારા લેક્ચરનો મિત્રો આજનો આધાર જ એ છે કે આપે જે ગ્રુપ સિલેક્ટ કરવાનું છે તો એ ગ્રુપ સિલેક્ટ કરવામાં આપે શું ધ્યાન રાખવાનું છે અને કઈ બાબતોને લઈ આપ ગ્રુપ સિલેક્ટ કરશો. ક્યાંક એવું ન થાય કે બાવાના બે બગડે. ગ્રુપ એ પણ તૈયારી કરશો, ગ્રુપ બી પણ કરશો અને આપે કોઈ પણ ક્લાસના કોર્સીસ લીધા હશે તો ત્યાં જનરલી એ એક જ પેટર્નમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની સાથે તૈયારી કરાવશે. સાથે તૈયારી થાય અને અલગ પણ જે ફોકસ રાખવાની વાત છે એ કઈ રીતે શું રાખશું એ આપણે ખાસ આજના લેક્ચરમાં સમજશું. તો બધાને વિનંતી છે કે વિડીયો છેલ્લે સુધી જોજો. આપને બિલકુલ સીસી વાળા દરેક મિત્રોને કંઈક ને કંઈક થોડી ઉપયોગી માહિતી અહીંયા મળશે. તો જો આગળ હવે સમગ્ર પરીક્ષા પદ્ધતિ બદલાઈ ચૂકી છે. અગાઉ શું હતું? જસ્ટ એમને એક જ પેપર, એના આધારે સિલેક્શન હતું. હવે પ્રિલિમ્સ આવી ગઈ છે. પ્રિલિમ્સ બાદ આપણે મેન્સ આપવાની છે. મેન્સમાં પણ 2 ગ્રુપ થઈ ગયા છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. આ બધું આપ જાણો છો. એકને એક વાત કરીને મારે કોઈ ખોટો ટાઈમ બગાડવો નથી. પણ પરીક્ષા પદ્ધતિ ચેન્જ કરવા પાછળનું જે મુખ્ય તારણ એ છે કે અગાઉની જે ગોખણીય જ્ઞાન આધારિત પરીક્ષાઓ હતી કે જ્યાં માત્ર વિદ્યાર્થીઓ રટાયા પઢેલા પોપટ બનીને આવતા અને પછી બસ મેમરાઇઝ કે ABCD ઘણા તુક્કા મારતા નસીબના જોરે પાસ થઈ જતા. ઘણી બધી અલગ પ્રકારની કેટલી પેપર લીકેજ માંડી ઘણી બધી એમાં લૂપહોલ્સ હતા. એ લૂપહોલ્સને થોડા પૂરવા માટે થઈ આ નવી પરીક્ષા પદ્ધતિ આવી છે. મિત્રો ખાસ સમજજો કે હવે જે પેલું ગોખવા વાળું હતું એ હવે અહીંયા તમારે ગ્રુપ એમાં પણ નહીં ચાલે, ગ્રુપ બીમાં પણ નહીં ચાલે. ગ્રુપ બીમાં પણ તમારે મોટા ભાગના પ્રશ્નો સમજ આધારિત, તમારા અર્થગ્રહણ તમારા કેટલું છે એના આધારિત જ પૂછાવાના છે. તો હવે એઝ અ સ્ટુડન્ટ વી હેવ ટુ ચેન્જ અવર સ્ટ્રેટેજી. કઈ રીતે સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડશે? તો કે પેલું ગોખીને નહીં, રાજા કોણ હતો, એનો દીકરો કોણ હતો, એનો દીકરો કોણ હતો, એનો દીકરો કોણ હતો, હડપ્પાના નગરમાંથી મળી આવેલ મૂર્તિ કઈ ધાતુની હતી, એને કેટલા આંગળા હતા, એને આંગળામાં કયા આંગળામાં વીંટી પહેરી છે, એની કઈ આંગળી વચ્ચેની આંગળી મોટી છે કે વચ્ચેની નાની આંગળી. આ બધી ગોખણિયાની હવે કોઈ જરૂર છે નહીં બંને, કે સરકારને પણ જરૂર નથી. ખાસ એ વસ્તુ ઉપર ભાર આપજો જે વાંચો એ સમજ આધારિત વ્યવસ્થિત વિગતે સમજીને વાંચજો. 500,000 MCQ વાંચી કે કોઈ એક લેક્ચર યુટ્યુબનું એટેન્ડ કરી અને 100માંથી 180 પાકા, 100માંથી 80 પાકા, એ જમાના હવે નથી રહ્યા. એ આપણે ખાસ સમજવાનું છે. ગ્રુપ એ કરવું કે ગ્રુપ બી?
જો મોટાભાગના વિદ્યાર્થીઓ ખાસ કરી અને જે લોકોને લાસ્ટમાં જોબ લાગેલી છે, અત્યારે ગુજરાત ગવર્મેન્ટ ક્લાસ 3માં જોબ કરે છે, એ બધા એ તો નક્કી છે કે એમને ગ્રુપ એ કરવાનું છે. રહ્યા એવા લાખો સ્ટુડન્ટ્સ કે જે જો એક વસ્તુ એ પણ આપ સમજો, તમને થશે સર કટ ઓફ છે નહીં, તો કટ ઓફ વગર અમે કઈ રીતે ડિસાઇડ કરી કે શું કરશું આ થાય. કટ ઓફની ચિંતા હાલ ન કરતા. એ કટ ઓફ તો હવે નોર્મલાઇઝેશન પદ્ધતિમાં શું નીકળે છે તો અલગ વસ્તુ છે. પહેલો પ્રાયોરિટી વાળો મુદ્દો એ છે ગ્રુપ એ કરું કે ગ્રુપ બી. હા, તમને થશે સર બે કરવાના છે ને એમાં શું, હવે ગ્રુપ એ કરી લઈશું, ગ્રુપ બે કરી લઈશું. પણ સમજવાનું છે ભાઈ, જો ગ્રુપ એમાં કઈ રીતે તૈયારી થાય અને ગ્રુપ બીમાં કઈ રીતે તૈયારી થાય. ગ્રુપ એની પરીક્ષા આપની લખવાની છે તમારે ડેઈલી. જો તમારે ગ્રુપ એ સારામાં સારી રીતે પાસ કરવું છે અત્યારથી જ, જેવી તમારી પ્રિલિમ્સ પૂરી થાય છે, અને જો આપ ગ્રુપ એને જ સ્ટ્રેટેજીને ટાર્ગેટ કરવા માંગતા હોય તો ડેઈલી તમારે 3 થી 4 કલાક લખવા ઉપર ફોકસ કરવાનો છે. ત્યાં તમારે રિઝનિંગ નથી અને જસ્ટ બધી વસ્તુઓ ઊંડાણપૂર્વક અગાઉના જીપીએસસીના પ્રશ્નો જે પૂછાયેલા છે એ બીજી રીતે કઈ રીતે લખાય. અને એવું પણ હોતું નથી કે આપ કોઈ એક ખાનગી પ્રકાશનની બુક લઈ આવો, ત્યાંથી કોઈ 20, 25, 50 પ્રશ્ન ઇકોનોમીના વાંચી લીધા, એને લખી લીધા, હિસ્ટ્રીના પહેલાં વાંચી લીધા અને પછી બેઠા બેઠા લખી લીધા અને એ રીતે ગ્રુપ એ થઈ જશે. ના, બધા જ પ્રશ્નો કોઈ અલગ હટકે પ્રકારના વ્યવસ્થિત, જે કંઈ તમે વાંચીને જાઓ છો એ લખવાનું તો અલગ છે, પણ છતાં અહીંયા એક્ઝામ હોલમાં તમે કઈ રીતે પ્રશ્નને પ્રેઝન્ટ કરો છો એ ગ્રુપ એનો મુખ્ય આધાર છે. ગુજરાતીમાં જ્યારે કોઈ ચર્ચાપત્ર પૂછાય, કોઈ અહેવાલ લેખન પૂછાય, કોઈ પત્ર પૂછાય, નિબંધ પૂછાય, દરેકનું એક અલગ એસેન્સ હોય અને તમારે એને દરેકને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનું હોય, તો ત્યાં ગ્રુપ એમાં તમારે કઈ રીતે લખવું એ સમજવાનું છે. ગ્રુપ બીમાં તમારે કેટલું મારે વાંચવું એ સમજવાનું છે. કેમ કે ગ્રુપ બીમાં આપણે કંઈ લખવાનું નથી, પણ જે ટોપિક છે એને બહુ જ ઊંડાણપૂર્વક લખવાના છે. હવે જો તમે ગ્રુપ એ અને ગ્રુપ બે કરવા જાઓ છો, તમે સપોઝ એમને આડેધડ 2-3 કલાક મતલબ કોઈ પણ મુદ્દો એક લઈ આવશો, વાંચશો, બેઠા બેઠા લખશો, પછી થોડી વાર ગ્રુપ બીમાં ટાર્ગેટ કરશો, ના કરશો તો નહીં ગ્રુપ એમાં પાસ થાવ, ગ્રુપ બીમાં પણ નહીં થાવ. તમે થશે કે સર ગ્રુપ એ કરશું તો ગ્રુપ બી આવી જ જશે ને, એક કોમન છે કે સર ગ્રુપ એમાં બધી ગ્રુપ બીની તૈયારી જશે. એવું નથી હોતું ભાઈ. લખવાની પ્રેક્ટિસ, લખવાનું અલગ. મારી પાસે લિમિટેડ નોલેજ છે, પણ મારી પ્રેઝન્ટેશન સ્કિલ જો બહુ શાર્પ છે, અર્થગ્રહણ શક્તિ બહુ શાર્પ છે, તો હું બધા પ્રશ્નોને સારામાં સારી રીતે લખી શકીશ. તો ગ્રુપ એમાં એ જરૂર છે. ગ્રુપ બીમાં મેમરાઇઝ અલગ અલગ પ્રકારના ડાયવર્સ પ્રશ્નો જે આપણે એમસીક્યુ એટેન્ડ કરીએ છીએ, ખાસ કરી જીપીએસસીની પ્રિલિમ્સની જે કોઈ હોય, એસટીઆઈ, ડીવાયએસઓ છે, જીપીએસસી ક્લાસ 1, 2 છે, એ બધા લેવલના પ્રશ્નોની આપણે તૈયારી કરવી પડે. તમને થાય કે સર એમાં શું વાંચી કરી લેજો, તો મિત્રો એકવાર જીપીએસસીની પ્રિલિમ્સના જે અગાઉ મતલબ ક્લાસ 3 જ છે, સુપર ક્લાસ 3 જ છે, એ પણ ડીવાયએસઓ કે એસટીઆઈ, તમે એના પ્રિલિમ્સના પ્રશ્નો એકવાર જોજો. જો તમને એમ છે કે મને બધું આવડી ગયું છે, મેં બધું જ ગ્રુપ બી નું પણ વાંચી લીધું છે, તો એ પ્રશ્નનું લેવલ ચેક કરજો. આ બિલકુલ માનીને ચાલજો કે ગ્રુપ બીમાં પણ તમારે એ લેવલે મેચ કરી અને એમસીક્યુના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો થશે, હું ના નથી પાડતો. ગ્રુપ એની તૈયારી કરતા કરતા તમારી અરાઉન્ડ 65 થી 70% જેટલી તૈયારી ગ્રુપ બીની થઈ જાય, પણ 100% તૈયારી નહીં થાય. માટે જો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જો આપ ગ્રુપ એને ટાર્ગેટ કરવા માંગો છો તો પછી બિલકુલ ગ્રુપ એના જ મુદ્દાઓને એક મુદ્દાઓને બહુ ઊંડાણપૂર્વક વિગતે સમજો. એમાં ગ્રુપ બીના થોડા ઘણા મુદ્દાઓ છૂટી જાય છે, ઓકે. ગ્રુપ બીને જો ટાર્ગેટ કરો છો તો બિલકુલ ગ્રુપ બીના બધા જ મુદ્દાઓ ટાર્ગેટ કરો, બધા, એક પણ ન છોડો, બહુ જ ઊંડાણપૂર્વકમાં. તો પછી આપ ગ્રુપ એના જે લખવાના ગુજરાતી અંગ્રેજી છે એ રહેવા દો. અને જેનું પણ ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક સારું નથી તો ભાઈ રહેવા દો. આપણે જિંદગીમાં ક્યારેય ગુજરાતી અંગ્રેજી કોઈ જગ્યાએ મતલબ સમજ્યા પણ નથી, તમને હાલ એ પણ ખબર નથી કે નિબંધ કઈ રીતે લખાય, ચર્ચાપત્ર કઈ રીતે લખાય, અહેવાલ લેખન કઈ રીતે લખાય. તમને થશે સર 5-6 મહિનામાં તો અમે જે છે સમજી જશું, શીખી જશું, એમાં શું વાંધો છે. પણ ભાઈ તમારી જે છે કોમ્પિટિશન એ એવા હજારો વિદ્યાર્થી સાથે છે જે અગાઉ ઘણી બધી વાર મેન્સ લખી ચૂક્યા છે. તમે કહેશો સર આ તો પહેલી વાર આવીને ક્યાં લખી ચૂક્યા હોય? નહીં, જીપીએસસીમાં ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, આરએફઓ, એસસીએફ, એકાઉન્ટ ઓફિસર, આ બધી જ મેન્સ એક્ઝામ આવે છે અને એમાં લખેલા હજારો સ્ટુડન્ટ જે છે એ તમારી સામે અપિયર થવા જઈ રહ્યા છે. જો તમે ક્યારેય નેવર એવર કોઈ જગ્યાએ ગુજરાતી અંગ્રેજી કંઈ લખ્યું નથી તો મારી એક આપને રિક્વેસ્ટ છે અને સજેશન છે મારું, આપ માનો ન માનો આપની ઉપર છે, તો આપ ગ્રુપ બીને વધારે ફોકસ કરજો, ગ્રુપ એ ને કરજો. એમાં પણ તમે એક્ઝામ તો આપજો જેથી કરીને આપણને એક જબરદસ્ત અનુભવ મળશે, પણ તમારો પ્રેફર જે છે એ ગ્રુપ બી ઉપર રાખજો. મેન્સ લખવાનો અનુભવ છે, ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મકની સમજ કેટલી છે આ તમે તમારી જાતને પ્રશ્ન પૂછો અને પછી હવે અલ્ટિમેટલી તો લાસ્ટમાં ડિસાઇડ કરશું આપણે કે કયું ગ્રુપ રાખવું છે.
ગ્રુપ એ માટે મટીરિયલ ક્યાંથી મળશે તમને? તો ગ્રુપ એ માટે મિત્રો જો કોઈ ખાનગી પ્રકાશન છે એમાંથી બેઠે બેઠું વાંચીને એ જ આવશે એવું કાંઈ નથી. જીસીઆરટી, એનસીઆરટી એ આપણે ખાસ વાંચવાની છે. તમે કહો તાર બહુ વાંચેલી છે, પણ થોડું હજુ ડીપમાં વાંચજો, વધારે સમજજો એને. ગુપ્ત યુગ શું છે, હડપ્પા યુગ શું છે, એના લક્ષણો શું છે, એ પછી ટ્રાન્ઝિશન કઈ રીતે થયું, વૈદિક યુગના એ કયા લક્ષણો હતા જે અનુવૈદિક યુગમાં આવ્યા, એ કયા લક્ષણો હતા જે વૈદિક યુગમાંથી અનુવૈદિક યુગમાં ન આવ્યા, ટ્રાન્ઝિશન થયા તો કઈ રીતે થયા, એ બધા જ પ્રશ્નો સમજવાના હોય છે. એના લક્ષણો શું છે, એ કઈ રીતે આજની આપણી જે છે આજનો એરા એને ઇફેક્ટ કરી રહ્યા છે, એ બધી જ વસ્તુઓ સમજવાની હોય છે. એના હું સેપરેટ અલગ અલગ કોઈ એક ટોપિક આધારિત કઈ રીતે આન્સર રાઇટિંગ થાય, કઈ રીતે લખાય, એ બધું અલગથી હું લઈને આવીશ. એ આ ચેનલ ઉપર હું તમને સમયાંતરે કોઈને કોઈ વિડીયો લઈને આવીશ, ત્યારે આ વાત ખાસ સમજશું આપણે. જો અંગ્રેજી અને ગુજરાતી લખવાનો કૌશલ્ય નથી તો ગ્રુપ બીને ટાર્ગેટ કરો. મેં અત્યારે પણ આપને કહ્યું એ વધારે ઈચ્છનીય છે. કેમ કે 100 માર્ક્સના બે પેપર છે. અલ્ટિમેટલી 3.5 માર્ક્સની આપની 350 માર્ક્સની પરીક્ષા છે, જ્યારે 100 માર્ક્સ ગુજરાતીના છે, 100 માર્ક્સ અંગ્રેજીના છે. તો 200 માર્ક્સમાંથી જો તમે યાદ પાછળ રહી જાવ છો તો તમે રેસમાંથી આઉટ છો. અગાઉ જીપીએસસીની મેન્સ આપી હોય કે કોઈ પણ મેન્સ આપી હોય, એના માટે ગોલ્ડન ચાન્સ છે. આપ બધા મિત્રો ગ્રુપ એને વધારે ટાર્ગેટ કરજો. ગ્રુપ બી માટે કેવું મટીરિયલ? તો વન્સ અગેન જીસીઆરટી, એનસીઆરટી, આપ જે કોઈ પુસ્તક વાંચ્યું છે એ જ પુસ્તકને રિપીટ કરો અને મુદ્દા આધારિત તૈયારી કરજો. ઘણા મિત્રો એવા હોય છે કે જસ્ટ ગમે તે બુક ગમે તે રીતે વાંચી, સિલેબસ બિલકુલ આપ જ્યાં પણ વાંચો છો, લાઇબ્રેરીમાં વાંચતા હોય, ઘરે વાંચતા હોય, આપને કોઈ પણ જગ્યાએ, એ સિલેબસની એક જે કોપી છે તમારી સામે રાખજો અને એ સિલેબસમાં કઈ રીતે તૈયારી કરશો. ઉદાહરણ તરીકે હડપ્પા અને સંસ્કૃતિનો ટોપિક છે, તો હડપ્પાની સંસ્કૃતિ ટોપિકમાં જીસીઆરટીમાં શું છે, એનસીઆરટીમાં શું છે, ત્યારબાદ આપ જે બુક અત્યાર સુધી વાંચી છે અને આપ એ ઘણી બધી વાર વાંચી ચૂક્યા છો એ જ બુક, પછી નવી નવી બુક ખરીદતા નહીં. એ બુકમાં કેટલું છે. ત્યારબાદ યુટ્યુબમાં યુપીએસસી લેવલનો લેક્ચર જો, જે ખાસ કરીને હિન્દી અંગ્રેજી આપને મળી રહે છે અને બહુ ઇઝી લેંગ્વેજ હોય છે, એ મળી રહે છે. અથવા આપણે અગાઉ જોયેલો તો એ લેક્ચર ખાસ જુઓ અને પછી હવે ખાસ સમજો. જો આપ ગ્રુપ એને ટાર્ગેટ કરતા હોય તો એ સમગ્ર ટોપિકમાંથી કેટલા પ્રકારના મેન્સના પ્રશ્નો નીકળે અને એના જવાબ કઈ રીતે લખાય એ તમારે નક્કી રાખવું પડે. હું ઇન્ટ્રોડક્શન શું લખીશ, આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે તો હું કન્ક્લુઝન શું લખીશ, એ તમારે અત્યારથી તૈયાર રાખવું પડે કે આટલા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. જો આપ ગ્રુપ બીને ટાર્ગેટ કરો છો તો હડપ્પન યુગમાંથી કેટલા પ્રકારના પ્રશ્ન અત્યાર સુધી પૂછાઈ ગયા છે અલગ અલગ એક્ઝામમાં, પછી જીપીએસસી હોય કે ભલે યુપીએસસી હોય તો ભલે, એ બધાનું એક તારણ કાઢો અને પછી એક સમગ્ર ઓનલાઈન અત્યારે તો મિત્રો અઢળક જે છે એ સાઇટ ઉપર ઓનલાઈન તમે લખશો જસ્ટ કે હડપ્પન સિવિલાઇઝેશન MCQ ટેસ્ટ, તો પણ યુપીએસસી લેવલ લખજો તો આવી જશે. અને પછી એને આપો જેથી તમને ખબર પડે કે મને કેટલું MCQમાં આવડે છે. લખો તો લખીને પછી 2 પેજમાં શું તમે લખી શકો છો. 10 માર્ક્સનો પ્રશ્ન હોય તો 200 શબ્દોમાં લખવાનો હોય છે, તો એક આગળ પાછળ 2 પેજમાં તમે એ પ્રશ્નને એટેન્ડ કરીને સારામાં સારી રીતે જે રિક્વાયરમેન્ટ માંગી છે એ લખી શકો છો. તો હંમેશા કહું છું ટોપિક વાઇઝ તૈયારી કરજો, નહીં કે કોઈ તમને હું 5 પ્રશ્ન આપી દઉં, તમે વાંચી લો, પછી બેઠા બેઠા વાંચીને લખો. એ સ્ટ્રેટેજી જ ખોટી છે. તમારે XYZ કોઈ પણ પ્રશ્ન પૂછાય આપના ટોપિકમાંથી તો આપની લખવાની જે ક્ષમતા હોય તો જ ગ્રુપ એમાં કામ લાગે. અને XYZ પ્રકારનો MCQ પૂછાય અને જો આપે એટેન્ડ કરી શકો કે અચ્છા આનો જવાબ આ જ આવે, આના સિવાય કોઈ ન આવે, તો એ સ્ટ્રેટેજી ગ્રુપ બીમાં કામ લાગે. હું જે કહેવા માંગુ છું મિત્રો, આપ બહુ સમજજો, મુદ્દા આધારિત તૈયારી કરજો, નહીં કે કોઈ એક બુક લઈ આવું, એ બુકમાં જે જ લખ્યું છે એટલું જ કરું. ઘણા મિત્રો લખવામાં પણ એવું કરશે કે કોઈ એક બુક લાવશે જે તૈયાર જ હશે, પ્રશ્ન પણ લખાય છે, અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા પ્રશ્નો, અને એ પ્રશ્ન વાંચશે પછી નીચેનું વાંચશે, વળી પછી એ પ્રશ્ન લખવાનું સ્ટાર્ટ કરશે, પહેલા વાંચી લેશે મૂકી દેશે, પછી ફટાફટ યાદ આવે એમ લખતા જશે. મેન્સની તૈયારી આ રીતે ના થાય, ક્યારેય ના થાય. મુદ્દા કોઈ પણ ટોપિક જે સિલેબસનો મુદ્દો છે એમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય, ચાહે ગ્રુપ એમાં પૂછાય, ગ્રુપ બીમાં પૂછાય. તમારી જો કેપેસિટી હશે, બહુ વ્યવસ્થિત મુદ્દો આપણે તૈયાર કર્યો હશે મિત્રો, તો હું આપને ગેરંટી આપું છું કે ગ્રુપ એમાં કે ગ્રુપ બીમાં જ્યાં પણ એ પ્રશ્ન પૂછાશે, MCQ સ્વરૂપે પૂછાય તો પણ ભલે, મેન સ્વરૂપે પૂછાય તો પણ ભલે, આપે એ આવડશે, પ્રેક્ટિસ માટે છે. તો પહેલી જ વસ્તુ છે કે મટીરિયલ તો ઠીક છે ભાઈ, અત્યારે આ ઓનલાઈનની દુનિયામાં અઢળક મટીરિયલને જે જોઈ મળે, તો સ્ટ્રેટેજી બહુ સિમ્પલ રાખજો. જે છે આપણે કરવાનું છે
જીસીઆરટી, એનસીઆરટી, ત્યારબાદ આપ જે બુક વાંચો છો એ જ બુક, ત્યારબાદ કોઈ યુટ્યુબમાં સારા લેક્ચર હોય તો એ એડ ઓન કરતા રહો, ત્યારબાદ બીજું મટીરિયલ પણ તમને જે જગ્યાએ સારું મળે એ એડ કરો, એક નોટ્સ બનાવો અને એ મુદ્દાની નોટ્સ આપ વારે રેફર કરો. એક મુદ્દો આપ કોઈ 5 થી 7 વાર તમે બનાવેલો વાંચો તો એ વધારે ઉપયોગી થશે, નહીં કે 5-7 અલગ બુકો વાંચવાથી. કટ ઓફ કેટલું રહેશે ચિંતા ન કરતા. ઘણા બધા મિત્રોના છે નોર્મલાઇઝેશન પદ્ધતિ થશે, હવે એ ભવિષ્યનો પ્રશ્ન છે, કાંઈ ખબર નથી કટ ઓફ કેટલું રહેશે, આ નહીં રહે. તૈયારી સ્ટાર્ટ કરી દેજો, એ કોઈ નુકસાન તો તમને થવાનું નથી. અલ્ટિમેટલી આપને એવું છે કે અચ્છા અમારે તો 30, 32, 35 જ માર્ક થાય છે, તો હવે તો મારું પૂરું થઈ ગયું, હવે નહીં હું લાગુ આ તે, તો એ નિરાશા કાઢી નાખજો. અલ્ટિમેટલી બીજી કોઈ એક્ઝામમાં આપને બધી વસ્તુઓ કામમાં આવવાની છે, તો એ માની ચાલજો. જેને પણ એક્ઝામ આપી છે, જ્યાં સુધી કટ ઓફ ડિક્લેર ન થાય ત્યાં સુધી તૈયારી તો કરજો જ. સપોઝ આપ લોકો કટ ઓફમાં નથી સ્થાન પામ્યા, મેન્સ આપ ન આપી શકો તો નુકસાન તો કોઈ છે નહીં. આપને અગાઉની બીજી કોઈ જે આવવાની છે એક્ઝામો એમાં કામ લાગશે. વિદ્યાર્થીને જે છે બહુ મોટો એક હોય છે, એ સ્ટાર્ટ સ્ટોપ બહુ કરે. કોઈ એક્ઝામ આવે ત્યારે વરસાદમાં 2 ટકા આવે ઉછળી પડે, લાઇબ્રેરીઓ ફૂલ થઈ જશે જબરદસ્ત પૂરું, અને પછી જેવી એક્ઝામ જાય એટલે બધા પાછા રિલેક્સ ને એન્જોય મૂડમાં. પછી શું તો ક્યાંક આવશે હવે નોટિફિકેશન નવું ત્યારે સ્ટાર્ટ કરશું, ના એ રીતે તમે મતલબ લાગી જાવ. જો તમારી સતત મહેનત ચાલુ હશે તો બાકી એના ચાન્સીસ તો ઓછા છે. તો સતત તૈયારી રાખજો. ક્લાસ કરું કે ના કરું હવે એ આપની ઉપર છે. ક્લાસમાં ઘણી બધી ઉપયોગી વસ્તુઓ આપને મળશે, ઘણી બધી એવી વસ્તુઓ હશે જે આપને ખબર જ હશે ને આપણો ટાઈમ જે છે એ વેસ્ટ થતો હશે. તો બંને બાજુ છે. ક્લાસના પ્રોઝ પણ એટલા છે, ક્લાસના નેગેટિવ પણ એટલા છે. તો આપને પ્રિફર જે થાય, તમને થાય કે ના પહેલી જ વાર છે મારે, તો બિલકુલ કોઈ સારા ક્લાસ કરજો. ઘણા બધા સારા ક્લાસ અત્યારે ચાલે છે, ઓનલાઈન પણ ચાલે છે અને ગાંધીનગર લેવલે ઓફલાઈન પણ ચાલે છે. ફેકલ્ટી કોણ છે, શું છે, કઈ રીતે કરે છે, સ્ટ્રેટેજી શું છે, એ બધું જોઈ અને આપ એ નક્કી કરજો. તો એ આપની ઉપર છે ક્લાસ કરું કે ના કરું. જોબ સાથે તૈયારી કરી શકાય, બિલકુલ તૈયારી કરી શકાય. હું શિક્ષક હતો અને મેં પરીક્ષાઓ પાસ કરી છે, તો બિલકુલ કરે, પણ ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવું. કેટલા કલાક વાંચવું, હવે એવું કાંઈ મતલબ એવું કંઈ છે નહીં ગોલ્ડન રૂલ કે ભાઈ 16 કલાક વાંચવું, 18 કલાક વાંચવું, એવું કાંઈ નથી હોતું. આપને તમને મજા આવે છે કોઈ એક ટોપિકમાં 3-4 કલાક તો વાંચો, ત્યારબાદ થોડા રિલેક્સ થઈ જાઓ, બીજો ટોપિક વાંચો, ત્રીજો વાંચો. અને જેને ગ્રુપ એ કરવાનું છે તો તમારે હું તો ખાસ કહું છું કે મિનિમમ 4 કલાક અત્યારથી લખવાનું સ્ટાર્ટ કરી જ દેજો. કંઈ પણ નથી આવડતું તો પણ જે પણ લખી શકો છો એ લખો. પહેલાં તમારી પેન ઉપડશે જ નહીં, જે પહેલી વારના વિદ્યાર્થીઓ છે તો ખાસ, પણ છતાંય લખો. મેન્સ પરીક્ષા માટે શું કરવું, અત્યારે જે કંઈ આપણે સ્ટ્રેટેજી અપનાવી છે તો આપનું એક શેડ્યુલ બનાવો. મેન્સમાં ગ્રુપ એ કરવું કે ગ્રુપ બીજો, બંને ઉપર તમારો ફોકસ હોય. જો એક વસ્તુ ખાસ, યુપીએસસીનું હાલમાં જે રિઝલ્ટ આવ્યું છે એ યુપીએસસીના તમે જુઓ તો ટોપ 100 અથવા ટોપ 50 જો લઈ લો, મોટાભાગના કેન્ડિડેટ એ જ જોવા મળશે જે અગાઉ પણ યુપીએસસીમાં પાસ આઉટ હતા અથવા અગાઉની પરીક્ષાઓમાં જે છે એ અપિયર થઈ ચૂક્યા હતા. કોઈ 3 મેન્સ આપી હોય, કોઈ 4 આપી હોય, કોઈ 5 પણ આપેલી હોય છે. એક 3 નંબરમાં છે, કોઈ એક છે તેલંગાણા, સમથિંગ આંધ્રપ્રદેશના, એમને જે છે એ પહેલી ટ્રાય 3rd નંબર લઈ જાય છે. તો હોય છે, એક્સેપ્શન હોય છે. જો તમારામાં છે ટેલેન્ટ, જો આપ લોકો બધી વસ્તુઓ સમજી શકો છો તો બિલકુલ આપ પણ પ્રથમ પ્રયાસ જ ગ્રુપ એમાં પણ સિલેક્ટ થઈ શકો છો. પણ એ 100માંથી કોઈ એક હોય છે. તો એ હવે તમે તમારી રીતે, એવું કે ગોલ્ડન કંઈ છે ને આ બધા નિયમ કે આમ હોય આમ જોઈએ, પણ તમે આપ નક્કી કરજો કે ગ્રુપ એ ઉપર ફોકસ કરું કે ગ્રુપ બી ઉપર. બંને કરો તો પણ ઇટ્સ ઓકે, પણ વધારે ફોકસ તમારે કોઈ એકને લઈને ચાલો એ વધારે પ્રિફરેબલ છે. બંનેને 50-50% કરો તો વાંધો નથી, પણ જો આપે ક્યારે મેન્સ નથી લખી તો મારું સજેશન છે કે ગ્રુપ બી કરજો. આપે મેન્સ અગાઉ આપેલી છે તો બિલકુલ આપ ગ્રુપ એ ને ટાર્ગેટ કરો, ગ્રુપ બી પછી થઈ જશે. આડેધડ વાંચવાનું બંધ કરી દેજો. સ્ટ્રેટેજી મુદ્દા આધારિત તૈયારી કરજો. કોઈ એક મુદ્દો પકડજો. ગુજરાતીમાં પણ વાંચવા બેઠા છો તો નિબંધ કઈ રીતે લખાય, શું લખાય, અગાઉની જીપીએસસીમાં કેવા નિબંધ પૂછવાના છે, ટોપરના આન્સર ખાસ જોજો. અને એ ટોપરના આન્સર કોપીની બધું આપણું ગ્રુપ છે જે એજ્યુસાર્થ, ટેલિગ્રામમાં તમે એજ્યુસાર્થ લખશો તો એજ્યુસાર્થમાં એ બધી જ કોપીની બધું સમયાંતરે મૂકતો રહીશ. તમને ડેઇલી જે છે 5-5, 7-7 પ્રશ્ન કે કોઈ પણ જે રીતે અમે નક્કી કરી એ રીતે ડેઇલી મૂકીશ અને એ પ્રશ્નના જવાબ આપ લખીને મોકલજો ગ્રુપમાં. અને એ રેન્ડમલી જે છે આપણે એની ચર્ચા કરશું અથવા અમે ચેક કરી આપશું કે ભાઈ કેવા પ્રશ્ન લેખા છે, નથી લેખા. એ ગ્રુપ બી માટે પણ કોઈક ને કોઈક ટેસ્ટનું બધું આયોજન જે છે એ કરતા રહીશું. એપ્લિકેશનમાં પણ અમે ટૂંક સમયમાં આ બધી વસ્તુઓ લાવી રહ્યા છે. બધું ફ્રી ઓફ કોસ્ટ છે, આપણે કોઈ જગ્યાએ કાંઈ ચૂકવવાનું છે નહીં. તો એ ગ્રુપ ખાસ જોઈન કરજો. એજ્યુસાર્થ ટેલિગ્રામમાં ચેનલમાં ગ્રુપ છે. ત્યાં આન્સર રાઇટિંગ માટે ખાસ એક અલગથી ગ્રુપ બનાવ્યું છે અને ત્યાં દરરોજ ક્વેશ્ચન્સ મૂકવામાં આવશે. આપે એના આન્સર મૂકવાના છે અને જે આપ આન્સર એના મૂકશો એનું ચેકિંગ થશે.
પૂરો દિવસ યુટ્યુબમાંથી તૈયારી ન કરતા. આપણે મેં કીધું મુદ્દા આધારિત તૈયારી કરજો. અને ઘણાને મતલબ આ વળગણો હોય છે. જો મતલબ કેટલાય મેં તો એવા સ્ટુડન્ટ જોયા છે આખો દિવસ યુટ્યુબની તૈયારી કરીને બહુ હોશિયાર ને વ્યવસ્થિત હોય છે છતાંય પાસ નથી થતા. યુટ્યુબ કામમાં આવશે. એ ટેકન લાકડી છે. જ્યાં પણ આપણે તકલીફ હોય થોડો ટેકો કરે, પણ એની ઉપર સવાર થઈને આપણે નીકળી પડવું છે. પરીક્ષાઓ પાસ કરવી છે, આખો દિવસ યુટ્યુબના મતલબ કોઈ પણ વિડીયો સતત જો કરવા, એકને એક મુદ્દાના નોટિફિકેશન આવશે તો એના 10 વિડીયો આપ જોવો. હવે પછી કઈ રીતે કેટલું મેરિટ અટકશે એનું એનાલિસિસ આવે, એના 10-15 વિડીયો જોઈ નાખો. ઠીક છે, કદો કોઈ જોવો યાર. પછી અલગ આખો દિવસ યુટ્યુબમાં બેઠા તૈયારી ના થાય. સોશિયલ મીડિયાનું વળગણ બંધ કરી દેજો. તમે અલગ કોઈ સોશિયલ મીડિયામાં સતત આખો દિવસ અડધો દિવસ તમારો એમાં જાય છે, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સએપ, તો તમારા ચાન્સીસ બહુ ઓછા છે પાસ થવાના. ઉપરવાળો પાસ કરે તો થાવ, બાકી ના થાવ. ગમે ત્યારે ગમે તે વાંચવું કંઈ નક્કી જ ન હોય. મન પડ્યું ઉઠવું કે શું વાંચવું છે તો કે ભાઈ ચાલ આજ હવે ગુજરાતી 1-2 પ્રશ્ન કરી લઉં. થોડી વાર થાય કે આ નથી મજા આવતી, ચાલ અંગ્રેજી કરી લઉં, આ નથી મજા આવતી, થોડુંક રીઝનિંગના 2-3 દાખલા ગણી લઉં. એવું ના હોય ભાઈ. તમારે સૌથી પહેલાં તો ગ્રુપ A કે ગ્રુપ Bમાં આપ જે વિષયમાં તમે જે સબ્જેક્ટમાં થોડા કાચા છો, અથવા કહેવાનો મતલબ જ્યાં તમારી પકડ ઓછી છે, એ મુદ્દાઓને પહેલાં ટાર્ગેટ કરો. એ મુદ્દા પહેલાં લઈ લો. જો ગુજરાતી અને અંગ્રેજી બેમાંથી તમારું ગુજરાતી સારું છે તો અંગ્રેજીને અત્યારથી ટાર્ગેટ કરી દો. જો તમારું અંગ્રેજી સારું છે તો ગુજરાતીને અત્યારથી ટાર્ગેટ કરો. લખવા ઉપર આવી જાઓ. ગ્રુપ A જ કરવાનું છે તો. ગ્રુપ Bમાં પણ જો તમારું હિસ્ટ્રી વીક છે તો પહેલાં એ કરો. અત્યારનો ટાઈમ એ બાબતનો છે તો એક આખું શેડ્યુલ બનાવો કે ભાઈ હું કયા મુદ્દાઓમાં મારું પરફોર્મન્સ ઓછું છે તો હું પહેલાં પરફેક્ટલી કરી લઉં. કયા મુદ્દાઓમાં સ્ટ્રોંગ છું તો હું એને હજી વધારે સ્ટ્રોંગ બનાવું. તો દિવસ દરમિયાન આપ 3 થી 4 સબ્જેક્ટને ડેઇલી ફોલો કરો. અલગ રીતે એને ગ્રુપ A કે ગ્રુપ B હવે આપ તમે નક્કી કરજો. વારે તો હું શું કહું આપને કે આજ કરો કે આજ કરો, તમને ઠીક લાગે કરજો, પણ મેં તો ચિત્ર તમને બતાવ્યું કે આવું છે. તો એ રીતે આડધન ન વંચાય ભાઈ. તમારું એક શેડ્યુલ હોવું જોઈએ ને. જેન્યુઅન જે એસ્પિરન્ટ હોય ને એનું શેડ્યુલ હોય એક કે અચ્છા આ કરવાનું છે, આ પૂરું થાય પછી આ પૂરું થાય પછી આ પૂરું થાય પછી આ, અને એ રીતે વ્યવસ્થિત ટાઈમ ટેબલ મુજબ ચાલે. તો ઘણા તો આને ટાઈમ ટેબલ બનાવીને આપી દે કે સવારે હિસ્ટ્રી વાંચવું, બપોરે ભૂગોળ વાંચવું, સાંજે કલ્ચર વાંચવું, દરેક વિદ્યાર્થીઓ આજ વાંચવું. એટલે ભાઈ એવું ના હોય. દરેક વિદ્યાર્થીની અલગ જે છે સ્ટ્રેટેજી હોય, દરેક વિદ્યાર્થીની અલગ ખામી હોય, અલગ ખૂબી હોય. તો તમારી ખામીઓને સુધારો અને ખૂબીને વધારે ખૂબી મતલબ બનાવો. ધેટ્સ ઇટ. સિમ્પલ ફંડા. એક જ વિષય પર ભાર આપવું ન કરતા તમને મતલબ ઇતિહાસ મતલબ બહુ જબરજસ્ત તમે રટ્ટા મારશો ને સતત તારીખો રાજાઓના બધું ગોક કરો છો ને તમને બહુ મજા આવે છે ઇતિહાસ આખો દિવસ, તો ખાલી ઇતિહાસથી કે પાસ થવાના નથી આપણે. સેમ જ ભૂગોળ છે. બધા સબ્જેક્ટના એક મુદ્દો જે ટોપિક આપ્યા છે બધા ટોપિકની તૈયારી કરજો. ફરી કહું છું મુદ્દા લક્ષી કેમ તૈયારી થાય, એમાં MCQ કઈ રીતે તૈયાર કરવાના છે અને મેન્સ કઈ રીતે તૈયાર કરવાના છે, એ હું એક મુદ્દો લઈને જ આવીશ તમારી સામે. લેક્ચર કદાચ લાંબો થશે, જે લાંબો થાય, પણ છતાં હું એ વખતે આપણે સમજશું કે કઈ રીતે એક મુદ્દાને પકડીને તમારી એકદમ ટુ ધ પોઈન્ટ તૈયારી આપણે કરી શકીએ. ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામર GCRTની જે ખાસ બંને જગ્યાએ છે, ગ્રુપ Aમાં પણ અને ગ્રુપ Aમાં તો ખાસ પોર્શન છે જ આ ગ્રુપ. તો ક્યાંથી ગુજરાતી ગ્રામર ક્યાંથી કરજો તો ગુજરાત સરકારની ભાષા વિવેક ભાષા સૌંદર્ય 2 નામની બુક છે અને ત્રીજી પણ એક છે જ. એ જગ્યાએ ગુજરાતી ગ્રામર આપને થઈ જશે. અંગ્રેજી ગ્રામર ઓનલાઈન ઢગલો વિડીયો છે, ઉપરાંત ઘણી બધી ખાનગી પ્રકાશનોની બુક પણ છે. તો એ આપ કરજો અને વ્યાકરણ કરજો. પણ જો ગ્રુપ A કરો છો તો વન્સ અગેન એક ટોપિક, એ ટોપિક કઈ રીતે લખાય, એમાં શું એડ થાય શું ન લખાય એ બધું તમારે સમજવું પડશે. એકને એક વાત પિસ્ટ ક્વેશ્ચન નથી કરતો વારે. પહેલી વાર પરીક્ષા આપી રહેલા મુજબ ગ્રુપ B ને ફોકસ કરો. હું એવું નથી કહેતો કે ગ્રુપ A આપતા જ નહીં, તમે બિલકુલ આપો. અનુભવ માટે તો બહુ જ જરૂરી છે, પણ ફોકસ તમારું મેક્સિમમ યાદ રાખજો. બુક્સમાં છે લખી નાખવું એ મેન્સ નથી. તમારી સર્વગ્રાહી સમજ અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન તમને કામમાં આવશે. કોઈ 50 તમને આપી દેશે કે ગ્રુપ A માટે 50 પ્રશ્ન વાંચી લો અને એ જ લખવાના છે. એ રીતે તમે મતલબ કેમ કે જ્યારે લિમિટેડ સીટ છે તો તકલીફ તો રહેશે. જેમાં કોઈ જે ગોખીને તમે લખવા જશો તો અંગ્રેજી અને ગુજરાતી પર ખાસ ફોકસ કરવો. GSના 9 ટોપિક છે, એના 150 માર્ક છે. ગુજરાતી અંગ્રેજીના 200 માર્ક છે. તો ટોટલ 350 માર્ક્સમાં ગુજરાતી અંગ્રેજીને એવું ન કરતા મને અંગ્રેજી નથી આવડતું તો હું માત્ર 2 સબ્જેક્ટ કરીને અંગ્રેજી તો લખી લઈશ, એવું નહીં. 3 સબ્જેક્ટ પાવરફુલ હશે તો ગ્રુપ Aમાં સારા ચાન્સ છે. આન્સર રાઇટિંગ વિના તમારા પાસ થવાના ચાન્સીસ 0 છે. આન્સર રાઇટિંગ તો કરવું જ પડશે ગ્રુપ Aમાં. એના માટે મોક ટેસ્ટ આવે તો મોક ટેસ્ટ લેજો. ડેઇલી પ્રશ્નપત્ર લખવાની જો કેપેસિટી હોય તો લખો. ડેઇલી અલગ 10 પ્રશ્નો લખવાનું થાય તો લખો. 3 થી 4 કલાક જો ગ્રુપ A તમારો ટાર્ગેટ છે તો 3 થી 4 કલાક આપણે લખવાનું જ છે. જો નહીં લખો તો ચાન્સ તમે આપ ડિક્રીઝ કરી રહ્યા છો.
મેન્સ સમય તમારી ક્ષમતા ઓળખી ગ્રુપ એ અથવા ગ્રુપ બી ઠીક લાગે એ ક્લાસ કરી શકો. જો અગાઉ મેન્સ આપી ચૂક્યા છો તો માત્ર આન્સર રાઇટિંગ પર ફોકસ કરો. જે અગાઉ મેન્સ આપી દીધેલી છે, ઘણી બધી 3-4 મેન્સ આપી હોય, આઈ ડોન્ટ થિંક કે તમારે ક્લાસની કોઈ હવે જરૂર હોય. તમે જસ્ટ આન્સર રાઇટિંગ ફોકસ કરો અને તમારી સ્ટ્રેટેજી આપને ખબર હોય છે. પર્સનલ ભૂલ સુધારણા માટે મેન્ટરશિપ પ્રોગ્રામ ઉપલબ્ધ હોય કોઈ જગ્યાએ તો 1-to-1 સમજાવતા હોય તો એ લઈ શકાય. પણ પાસ આઉટ હોય કોઈ અથવા કોઈ બેન્ચમાં ઘણા બધા પ્રશ્નો આપ્યા હોય જે અત્યારે સ્ટ્રેટેજી સાથે સંકળાયેલા હોય, એની પાસે પ્રોગ્રામ લો તો વધારે સારું. ડેઈલી શેડ્યુલ બનાવો, નિયમિત ટેસ્ટ આપો. ગ્રુપ એ કે ગ્રુપ બી, ગ્રુપ બીમાં પણ ડેઈલી એકાદી ટેસ્ટ તમારે આપવાની જ. તમને થાય સર ક્લાસમાં ક્યાંય જોઈન નથી કર્યા ક્યાંથી મળી રહેશે? અરે ભાઈ ઓનલાઈન મળશે, ઓનલાઈન સર્ચ કરો, ઓનલાઈન મળશે. હવે તો એ જવાબ હવે ચેટ જીપીટીનો જમાનો છે ભાઈ. ચેટ જીપીટીમાં બનાવી લો MCQ. ચેટ જીપીટીનો કહેશો કે ભાઈ કે પ્રશ્નો આ રીતના બની દો, મેક ધ ક્વેશ્ચન્સ અબાઉટ ઇન્ડિયન હિસ્ટ્રી, તો બની દેશે પ્રશ્ન તમને. સમ હાર્ડ લેવલ લખો, વધારે UPSC લેવલ લખજો, ઓટોમેટિક ચેટ જીપીટી બનાવી દેશે ને. ચેટ જીપીટી 3.5 આપ કરો તો એવું કંઈ છે નહીં કે હા જરૂરી એવું છે કે ટેસ્ટ ડેઈલી આપવાની. ગ્રુપ એ કરો, ગ્રુપ બી. ટેસ્ટ ડેઈલી મતલબ ગ્રુપ એ માટે લખવાની પ્રેક્ટિસ તમારી અને ગ્રુપ બી માટે કોઈ પણ એક ટોપિક ઉપર તમે 101 પ્રશ્નો તો તમે લખો, પણ વાંચેલા નહીં, અલગ જ છે. મતલબ તમને તમારું જે વાંચવાનું વધારે શાર્પ બનાવે, તમારી સમજ વધારે બનાવે એવા પ્રશ્નો. ગ્રુપ એ ની સાથે ગ્રુપ બી ની તૈયારી થઈ જશે બધી, તો મતલબ ગ્રુપ એ કરી લેશે તો ગ્રુપ બી બધું આવી જશે એવું નથી. રીઝનિંગ અલગ છે અને બંનેના પર્સપેક્ટિવ પણ અલગ રહેવાના છે. ગ્રુપ બી માટે કઈ સ્ટ્રેટેજી જરૂરી છે? તો મિત્રો ગ્રુપ બી માટે કહ્યું એમ NCERT, GCERT અને ત્યારબાદ ટોપિક વાઇઝ બહુ જ ઊંડાણપૂર્વક વાંચો અને એમાંથી MCQ કેવા પ્રકારના આવે એની ઉપર જાઓ. ઉટવેદનો મારો અનુભવ, હું પહેલી વાર જ્યારે GPSC પ્રિલિમ્સ પાસ થઈ ગયો, પહેલી જ એક્ઝામ હતી, પાસ થઈ ગયો, તો પછી ગાંધીનગર ગયા. ગાંધીનગર જઈ અને ક્લાસ જોઈન કરવા હતા, તો ક્લાસ માટે જે છે એક ક્લાસીસમાં જઈ ચડ્યો અને એ ક્લાસીસમાં પછી નામ કેવું તો અત્યારે નહીં આપવું હવે, પણ શરૂઆતમાં બહુ ખાસી મસમોટી ફીસ હતી અને મતલબ બહુ જ એવું વ્યક્તિત્વ કે આંજી નાખે આપણને, વાહ અહીંયા પહોંચી ગયા એટલે તો બસ જશ. તો બસ પછી બુક્સની PDF બનાવીને આપી દે, હું કહું એટલું જ કરવાનું, હું કહું એટલું જ કરજો, આમ આ રીતે જ લખાય, આમ જ પૂછાય મેન્સ માટે ખાસ. તો એ બધી વાતમાં જે છે એ મતલબ થયા શિકાર્યાના. તો મહિનો તો રહ્યો, પછી મને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતે તો GPSC પાસ નહીં થાય. મહિનો રહીને મેં છોડી દીધું. તકલીફ પહેલી વારના એસ્પિરન્ટ માટે હંમેશા એ હોય છે કે એક માર્ગદર્શનની આપણે જરૂર હોય છે કે શું કરવું અને શું ન કરવું. હું કહું એટલું જ કરજો, અમે કહીએ એટલું જ કરવાનું છે, એ ભ્રમણા છે. એ રીતે વિદ્યાર્થીઓ ખાસ કરીને મેન્સ લખવામાં તો પાસ નથી થતા, ક્લાસ 3માં કદાચ MCQ લેવલથી ને બધામાં પાસ થઈ જતા હોય તો એ બહુ મને જાણ નથી. પણ લખવામાં જે ગ્રુપ એ વાળી ખાસ આન્સર રાઇટિંગ ટેસ્ટ છે, અહીંયા કોઈ તમને 50 પ્રશ્ન આપીને કે આ ગોખી નાખો આ જ રીતે લખવાના છે. ગુજરાતીમાં જ્યારે ચર્ચાપત્ર આવે તો આવા જ શબ્દો તમારે વાપરવાના છે અને આ શબ્દો તમે વાપરશો તો જ તમને સારા માર્ક્સ આવશે. જો તમે અંગ્રેજીમાં આ પ્રકારે આવા સેન્ટેન્સીસ ભારે ભરખમ ને એકદમ જબરદસ્ત લખશો તો માર્ક્સ વધારે આવવાના ચાન્સ છે. આ બધી જ માર્કેટમાં ચાલી રહી મિથ છે. મતલબ જેને કોઈ એવા કઠોર શબ્દો તો નહીં વાપરી શકું, પણ છતાંય જે મેન્સમાં શું લખવું ન લખવું એ મતલબ બિલકુલ ખબર જ નથી, તો એ જગ્યાએ તમે જઈને પછી બધું પૂછશો લખશો તો હવે એમની કેપેસિટી જે છે તમને આપવાના છે, એનાથી વધારે કંઈ આપવાના નથી. તો મિત્રો હવે અલ્ટિમેટલી કોઈ સારી જગ્યાએ સારી રીતે માર્ગદર્શન મળતું હોય ત્યાંથી તમે લેજો. એજ્યુસાર્થમાં મેં આપને પ્રયાસ કરી રહ્યા છીએ કે તો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટે અને ગ્રુપ બી માટે ડેઇલી કોઈ એક મુદ્દા ઉપર MCQની લાવવાનો પ્રયાસ કરશો. બિલકુલ ફ્રી છે, આપ જસ્ટ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામનું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે, ત્યાં આપ જે છે એમાંથી જોઈન થઈ શકશો. અને બીજું કે આપ લોકો એ ડેઇલી જે કંઈ આપશો અને એક મુદ્દાલક્ષી કઈ રીતે તૈયારી થઈ શકાય, તો ડેઇલી ગુજરાતી વિષય ઉપર પણ હું લેક્ચર લઈને આવીશ, અંગ્રેજી ઉપર પણ અમારા બીજા સર લેક્ચર લઈને આપની સમક્ષ આવશે. અત્યારે ખાસ ગુજરાતી અને અંગ્રેજી એ ગ્રુપ એ માટે અમે લેક્ચરની સ્ટ્રેટેજી બનાવશું. ગ્રુપ જબરો GSના ટોપિક ઉપરથી છે મિત્રો, એ તો હવે વાસ્ટ દરિયો છે, નવું ટોપિક ઉપર, પણ એમાં એક સબ્જેક્ટમાં કઈ રીતે તૈયારી થઈ શકે એના માટેનો કોઈ લેક્ચર લઈ સમયાંતરે આપની સમક્ષ આવતા રહીશું. તો બસ આપ લોકો આપનો સપોર્ટ પણ આના માટે જરૂરી છે. આપ લોકો લાઇક કરજો, વિડીયોને શેર કરજો, મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચે તો અમને પણ ઉત્સાહ રહે થોડો. અને આ બધી જ આપણી સફર છે એમાં ક્યાંક ને ક્યાંક થોડાક ઉપયોગી થઈ અમે, તો બસ એના માટેનો જ આ પ્રયાસ છે, એનાથી વિશેષ કંઈ છે નહીં. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, આપણા મિત્રોને
પહોંચાડજો. ટેલિગ્રામ ચેનલમાં બિલકુલ થજો જોઈન. અહીંયા આપ પ્રશ્ન લખીને પણ મૂકી શકશો અને જે ડેઈલી અમે પ્રશ્ન આપી છે તો કોઈ બીજા મતલબ મૂકશે તો અહીંયાથી આપ એ વાંચીને પણ આપ તૈયારી કરી શકશો અને જોજો કે ભાઈ કયા લેવલનું છે એ અમે લઈને તમારી સમક્ષ આવશું. તો બિલકુલ આ બધી જ વસ્તુઓ જે છે આપની સમક્ષ મૂકી છે. આપને કદાચ કઈ વસ્તુ ન ગમી હોય તો બિલકુલ અમારા અંગત મત છે, આ તમારી ઉપર કોઈ થોપવાની વાત નથી કે આ જ કરજો કે આ કરજો. અલ્ટિમેટલી ડિસિઝન આપ લોકોએ લેવાનો છે. મેં મારો જે અનુભવ છે મેન્સ લખવાથી માંડીને શિક્ષક તરીકેનો એ અનુભવ મારો આપ સાથે શેર કર્યો છે, એનાથી વિશેષ કંઈ નથી. તો મિત્રો ચલો બહુ ઝડપથી મળશું અને આ પ્લેટફોર્મ ઉપર હવે ડેઈલી લાઈવ, અત્યારે આ તો પ્રીમિયર સ્વરૂપે વિડીયો મૂક્યો છે કેમ કે સમય અથોની અભાવ છે, પણ હવે લાઈવ આવતો રહેશે અને બીજી ફેકલ્ટી પણ ધીરે ધીરે લાઈવ આવશે. તો આપનો સાથ સહકાર આ માટે જરૂરી છે. ચલો મિત્રો મળીએ છીએ નવા લેક્ચર નવા ટોપિક સાથે, ખાસ કરી ગુજરાતીનો નિબંધના ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી રજા આપો. વંદે માતરમ. જય હિન્દ.